हेलो स्टूडेंट्स, सेकंड सेमना तमारा डीसी सर्किट सब्जेक्टना फर्स्ट लेक्चरमां तमारुं स्वागत छे। मारुं नाम जय त्रिवेदी छे अने आ सेमेस्टरमां डीसी सर्किट सब्जेक्ट हूँ तमारो लेवानो छूं। बराबर छे। हवे डीसी सर्किट एटले सौथी पहेला तो आपणने ख्याल हशे कि आपणी पासे बे टाइपना सप्लाय आवे, एक एसी सप्लाय छे अने बीजो छे ई डीसी सप्लाय छे। बराबर, बंनेमां तफावत छे। एक आपणी पासे बे सप्लाय टोटल होई शके, एक तो डीसी सप्लाय छे અને બીજો સપ્લાય આવે છે એસી સપ્લાય। બરાબર છે। હવે જનરલી આપણે વાત કરીએ તો આપણા ઘરે જે સપ્લાય આવે છે એ કયો હોય છે? એસી હોય છે। બરાબર, એસીનો મતલબ શું થાય? અલ્ટરનેટિંગ। બરાબર છે, એસીનો મતલબ શું થાય? અલ્ટરનેટિંગ કરંટ। બરાબર છે, જ્યારે ડીસીનો મતલબ શું થશે? ડાયરેક્ટ કરંટ। બરાબર છે। હવે અલ્ટરનેટિંગ કરંટ એટલે શું? તો કે પ્રત્યાવર્તી પ્રવાહ। પ્રત્યાવર્તીનો મતલબ શું થાય? તો કે એનું માન, બરાબર, માન એટલે શું? એની કિંમત અને દિશા બંને શું થશે? એકી સાથે બદલતી રહેશે। ટાઈમ સાથે શું થતી જશે? બદલતી રહેશે। બરાબર છે। જ્યારે ડીસીનું ફૂલ ફોર્મ શું થશે? ડાયરેક્ટ કરંટ। બરાબર છે, શું થશે? ડાયરેક્ટ કરંટ। તો ડીસીની કિંમત એકવાર ફિક્સ થઈ ગઈ પછી એટલી ને એટલી રહેશે, એમાં કોઈ પણ જાતનો સમય સાથે ફેરફાર આવતો નથી। એટલે હવે આપણે અહીંયા એના વેવફોર્મ ડ્રો કરીને આપણે સમજીએ। હવે ધારો કે એસીની વાત કરીએ તો એસીનું તમે વેવફોર્મ બનાવશો તો એસીનું વેવફોર્મ કંઈક આવી રીતે બનશે। બરાબર છે, આ છે આપણો એસી સપ્લાય। બરાબર છે। એવી જ રીતે સપોઝ કે આપણે ડીસીની વાત કરીએ તો આ છે ટાઈમ। બરાબર છે। હવે ડીસીની વાત કરીએ તો ડીસીનું વેવફોર્મ શું હશે? આવી રીતે એક સીધી લાઈન। હવે અહીંયા તમે જુઓ, આ ટાઈમ ઉપર એસીની કિંમત કેટલી હતી? અહીંયા 0 હતી। પછી ધીમે ધીમે આપણે આમ વધારતા ગયા ટાઈમને તો એની કિંમત વધતી ગઈ। કહેવાનો મતલબ કે એસીનો ટાઈમ સાથેની કિંમત શું થાય છે? વધતી જાય છે અને પછી ઘટવા એટલે બદલતી રહે છે। બરાબર, જ્યારે ડીસીની વાત કરીએ તો તમે અહીંયા જોશો તો પણ એની કિંમત કંઈક 5, સપોઝ કે આ હું લખી નાખું 5 વોલ્ટ હતી, 5 જ છે। અહીંયા જોશો તો પણ કેટલી છે? 5 જ। આ ટાઈમે જોશો તો પણ કેટલી છે? 5 જ। એટલે ડીસીનો મતલબ શું થયો? તો કે ડીસીની કિંમતમાં સમય સાથે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી। બરાબર છે। તો હવે ડીસી અને એસીમાં આપણે બેઝિક તફાવત જોઈ લીધો કે એસી અને ડીસીમાં ફરક શું છે। હવે આજે આપણે ડીસી સર્કિટનો પહેલા ચેપ્ટરની થોડીક બેઝિક વાતો કરવાની છે। બરાબર, પહેલા ચેપ્ટરનું નામ શું છે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો પરિચય। બરાબર છે, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી। હવે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો જનરલી ઉર્જા ઘણા બધા પ્રકારની હોય છે। બરાબર, તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા હશો કે અલગ અલગ પ્રકારની ઉર્જા। બરાબર છે, તો કઈ કઈ ઉર્જા હોય? કાર્યશક્તિ કહો કે ગમે તે કહો, એક તો યાંત્રિક ઉર્જા હોય, કેમિકલ હોય, પ્રકાશ હોય, ઉષ્મા હોય, ઇલેક્ટ્રિકલ હોય। આ બધી શું છે? અલગ અલગ પ્રકારની ઉર્જા છે। બરાબર છે, પણ આ બધા પ્રકારની ઉર્જામાંથી સૌથી વધારે પ્રમાણમાં આપણે જે યુઝ કરતા હોઈએ, બરાબર છે, તો એ સૌથી વધારે પ્રકારની ઉર્જા કઈ યુઝ થતી હોય મોસ્ટલી? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનો આપણે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ। એટલે કે બહોળા પ્રમાણમાં ઘણો બધો આપણે મોસ્ટલી શું જ વાપરીએ છીએ? ઇલેક્ટ્રિકલ એનર્જી। હવે આવું શું કામ? તો કે એના અમુક કારણો છે। કયા કયા? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એને આપણે બલ્કમાં ઉત્પન્ન કરી શકીએ છીએ, એટલે કે મોટા પ્રમાણમાં આપણે એનું ઉત્પાદન કરી શકીએ છીએ। પછી બીજો એના મોટામાં મોટો ફાયદો શું? તો કે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી ધારો કે અહીંયા ઉત્પન્ન થઈ તો આપણે એને કંડક્ટરની મદદથી બીજા છેડે પણ મોકલી શકીએ છીએ, એટલે કે એનું ટ્રાન્સમિશન કરી શકીએ છીએ। બરાબર છે। ત્રીજો ફાયદો શું? તો કે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી છે, બરાબર, આ ધારો કે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી છે તો એનામાંથી આપણે એને મિકેનિકલમાં કરી શકીએ, કન્વર્ટ એટલે ફેરવી શકીએ છીએ, લાઇટ એનર્જીમાં કરી શકીએ છીએ, ઉષ્મા એનર્જીમાં પણ એટલે કે હીટ એનર્જીમાં પણ એનો આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ। બરાબર છે। હવે આના ઉદાહરણ જોવા હોય તો શું થાય? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું લાઇટમાં આપણને રૂપાંતરણ ક્યાં જોવા મળે છે? તો કે આપણા ઘરે ઇલેક્ટ્રિક બલ્બ હોય એમાં આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનું આપણે શેમાં રૂપાંતરણ કરીએ છીએ? લાઇટમાં। પછી આપણા ઘરે શિયાળામાં પાણી ગરમ કરવા માટે હીટર વાપરીએ છીએ તો એમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનું શેમાં રૂપાંતરણ થાય છે? હીટ એનર્જીમાં, બરાબર, ઉષ્મા ઉર્જામાં થાય છે। પછી મિકેનિકલ એનર્જીમાં ક્યાં થાય છે? તો કે આપણો પંખો છે, બરાબર, અત્યારે ગરમીની સિઝનમાં બધાના ઘરે પંખો ચાલુ હોય તો એની અંદર શું થાય છે? તો કે મોટર છે જેનો આપણે યુઝ કરીને શું કરીએ છીએ? ઇલેક્ટ્રિકલ એનર્જીનો મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરીએ છીએ। બરાબર છે। તો આ ઇલેક્ટ્રિકલ એનર્જી વધારે પ્રમાણમાં શેના માટે ઉપયોગ થાય છે? એના કારણો હતા। બરાબર છે। હવે આ ચેપ્ટરની અંદર
આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ્સને લગતા વળગતા ઘણા બધી ટર્મ્સ જોવાની છે, એટલે કે પદ જોવાના છે, બરાબર છે. હવે સૌથી પહેલું ટર્મ તો શું છે તો કે ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે વિદ્યુત ભાર, બરાબર. શું છે? વિદ્યુત ભાર. હવે આમાં જો તમે ઘણીવાર આ બધી વસ્તુ નોટિસ કરી હશે નાનપણમાં, કે જ્યારે તમે કોઈ પણ એબોનાઇટના સળિયાને ઊન સાથે ઘસો, બરાબર, ઊનના કાપડ સાથે ઘસો છો, અથવા તો કાચનો સળિયો છે, બરાબર, એને રેશમના કપડા સાથે ઘસો, બરાબર. હવે એને આપણે શું કરીએ તો કે પછી આપણે કાગળની નજીક લઈ આવીએ કે વાળની નજીક લઈ આવીએ તો એ શું થાય છે, એના એ બે વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. એવું આપણે ઘણીવાર શિયાળામાં જોયું હશે કે આપણા વાળ જ્યારે કોરા હોય, બરાબર, ત્યારે આપણે એનામાં કાંસકો ફેરવીએ ને પછી કાંસકાને પેજની નજીક એટલે કે પાનાની નજીક લઈ જઈએ તો પાનાને શું કરે છે? એ આકર્ષિત કરે છે, બરાબર. એવું શું કામ થાય છે તો કે એ બંનેની અંદર શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે, બરાબર છે. એનો મતલબ શું થયો કે જ્યારે કોઈ પણ બે અલગ અલગ પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે એમાં શું થાય? ઇલેક્ટ્રિકલ ચાર્જ ઉત્પન્ન થાય છે, બરાબર. આમાં બહુ યાદ રાખવાનું છે નહીં, ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે શું તો કે બે અલગ અલગ પદાર્થને એકબીજા સાથે આપણે ઘસ્યા તો એની અંદર ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, બરાબર, અને એના કારણે એમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ ઉદ્ભવે છે. હવે ઇલેક્ટ્રિકલ ચાર્જ બે પ્રકારના હોય છે. કયા કયા તો કે એક તો પોઝિટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ અને બીજો નેગેટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ, ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર, બરાબર છે. આટલું ક્લિયર? યાદ એટલું જ રાખવાનું છે કે વિદ્યુત ભાર એટલે શું? બે પ્રકારના હોય, એક તો પોઝિટિવ અને એક નેગેટિવ, બરાબર છે. અને હવે ઇમ્પોર્ટન્ટ શું છે તો કે ઇલેક્ટ્રિક ચાર્જની સંજ્ઞા શેનાથી દર્શાવવામાં આવે છે? એને કેપિટલ ક્યુથી દર્શાવવામાં આવે છે. અને તેનો એકમ શું છે તો કે કુલમ છે, અને એ એકમની સંજ્ઞા શું છે? કેપિટલ સી, બરાબર. હવે આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોશું. બધી વ્યાખ્યા હશે અલગ અલગ ક્વોન્ટિટીની, એના આપણે એકમ જોશું, બરાબર. તો એ બધા એકમો તમારે યાદ રાખવાના છે. તો આપણે પહેલાં ઇલેક્ટ્રિકલ ચાર્જની વાત કરી, એનો એકમ શું હતો? કુલમ, અને એની સંજ્ઞા શું છે? સી, બરાબર છે. હવે આગળ વધીએ તો પરમાણુ અને તેનું બંધારણ. પરમાણુ અને બંધારણ આ તમે 10મામાં ઓલરેડી ભણી ગયા હશો. શું થાય તો કે કોઈ પણ પદાર્થ હોય એનામાં નાનામાં નાનો ભાગ તમે કહો તો એ શું કહેવાય? એને એટમ, અણુ કહી શકાય, બરાબર છે. હવે દરેક અણુ છે એની અંદર પાછું અણુ નાનામાં નાનો ભાગ તો ખરો, પણ અણુની અંદર પણ શું હોય તો કે અણુમાં પણ આપણી પાસે ઇલેક્ટ્રોન, બરાબર, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આમ 3 વસ્તુ આવેલી છે, બરાબર છે. હવે એના માટે અહીંયા એક મેં તમને ડાયાગ્રામ દર્શાવેલો છે. હવે આ ડાયાગ્રામમાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે વચ્ચે તમને દેખાય છે ગોલ, બરાબર, આ જે પાર્ટ છે, બરાબર, એને તમે શું કહેશો? ન્યુક્લિયસ કહેવાય, જે તમારા અણુની એક્ઝેક્ટ વચ્ચે, બરાબર વચ્ચે આવેલું હશે, બરાબર છે. આ દેખાય છે, આ જે છે એ તમારું શું છે? ન્યુક્લિયસ છે, બરાબર છે. હવે ન્યુક્લિયસ એકદમ વચ્ચે હશે સેન્ટરમાં, અને એની અંદર શું હશે તો કે એની અંદર હશે પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર. એટલે કે ન્યુક્લિયસની અંદર શું આવેલું હશે? પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? અણુ, બરાબર, અણુની અંદર સૌથી વચ્ચે શું હોય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું આવેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર છે. હવે આ જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ, બરાબર, ન્યુક્લિયસની આજુબાજુ તમને અહીંયા આ વર્તુળાકાર કક્ષાઓ દેખાય છે. આ એક છે, આ બીજી છે, અને એની અંદર આ જે નાના ગોલ ગોલ દેખાય છે, બરાબર. હવે એ જે વર્તુળાકાર કક્ષા છે ને એને શું કહેવાય? ઓર્બિટ કહેવાય, બરાબર, કક્ષા અથવા તો ઓર્બિટ. હવે ઓર્બિટ છે એ શું છે? એનામાં જે આ નાના નાના કણ રહેલા છે એને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોન, બરાબર. શું કહેશું એને? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનનું કામ શું છે તો કે ઇલેક્ટ્રોન આ વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ આમ ગોલ ગોલ પરિભ્રમણ કરે છે. શું કરે છે? ગોલ ગોલ પરિભ્રમણ કરે છે, બરાબર. આટલી વસ્તુ ખાલી સિમ્પલ છે કે પદાર્થનો નાનામાં નાનો એકમ કયો? અણુ. પણ અણુની અંદર પણ શું હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા છે. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા છે. પછી અણુની એક્ઝેક્ટ વચ્ચે શું આવેલું છે તો કે એક્ઝેક્ટ વચ્ચે આપણને ખબર છે શું છે? આ છે એ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર શું આવેલું હોય તો કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન હોય નહીં. પછી ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર માર્ગ હોય કે જેને આપણે શું કહીએ છીએ? કક્ષા, બરાબર. હવે એ કક્ષા છે એનામાં કોણ પરિભ્રમણ કરતું હોય? ઇલેક્ટ્રોન, બરાબર છે. હવે આના ઉપરથી હજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જે આ ઇલેક્ટ્રોન છે એના એ કેવો છે તો કે ઋણ વિદ્યુત ભાર છે. કેવો છે? નેગેટિવ છે. જ્યારે પ્રોટોન છે એ કેવો હોય છે? પોઝિટિવ,
બરાબર. શું હોય છે? ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર છે, જ્યારે પ્રોટોન છે એ પોઝિટિવ છે, અને જે આપણો ન્યુટ્રોન છે એ ન તો પોઝિટિવ છે ન તો નેગેટિવ છે. બરાબર. આટલું ક્લિયર હોવું જોઈએ, આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ. તો હવે આની અંદર થોડોક ડેટા આપેલો છે કે ભાઈ તમારો એટમ છે એનો વ્યાસ કેટલો છે? 10⁻10 મીટર જેટલો. પછી ન્યુક્લિયસ છે એનો વ્યાસ 10⁻15 મીટર જેટલો છે. બરાબર છે. પછી આગળ વાત કરી છે કે જો કોઈ પણ એટમ છે, બરાબર, કોઈ પણ અણુ છે એને શું છે? પોતાનો ભાર હશે. બરાબર છે. તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતાં આશરે કેટલા ગુણા? 1837 ટાઈમ્સ, એટલે કે 1837 ગણા ભારે છે. એટલે કે વધારાનું જે એટમનું વજન છે એ કોના કારણે હશે? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હશે. બરાબર છે. આટલી વસ્તુ ક્લિયર. હવે આગળ આ તમને MCQમાં, એટલે કે ઓપ્શનવાળા જો એક્ઝામ હશે તો એમાં તમને પૂછી શકે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતાં કેટલા ભારે હોય છે. બરાબર. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે શું થાય? તો કે કોઈ પણ તત્વ હોય, એટલે કે ધારો કે આપણે વાત કરીએ કે કોપરની વાત કરું, બરાબર, તો કોપરના બધા જ અણુ કેવા હશે? સરખા હશે. બરાબર છે. બધા અણુ કેવા હશે? સરખા. પણ હવે હું વાત કરું કે કોપર અને એલ્યુમિનિયમ, તો કોપર અને એલ્યુમિનિયમના બંને અણુ સરખા નહીં હોય. શું કામ? તો કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ગોઠવણી કેવી હશે? અલગ અલગ. અને એના કારણે જ કોપર અને એલ્યુમિનિયમ બે અલગ ધાતુ છે આપણને ખબર પડે. બરાબર છે. જેમ કે કોપર છે તો એનો કલર કેવો હોય? રેડ કલર જેવો હોય, જ્યારે એલ્યુમિનિયમ છે એ સિલ્વર શાઇનિંગવાળું હોય. બરાબર છે. એવી રીતે ખબર પડે છે. એટલે કે બંનેના ગુણધર્મ અલગ અલગ હોય છે. શું કામ? તો કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ગોઠવણી કેવી હોય છે? અલગ અલગ હોય છે. બરાબર છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી શું છે? તો કે એટમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. એટલે કે જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ ઋણ વિદ્યુત ભાર છે. એટલે કે આ બંને એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરી નાખશે. એટલે આપણે કહી શકીએ કે એટમ છે એ શું છે? ઇલેક્ટ્રિકલી કેવો છે? ન્યુટ્રલ છે. બરાબર છે. કેવો છે? ન્યુટ્રલ છે. બરાબર. અને આ સંખ્યાને શેનાથી દર્શાવવામાં આવે છે? Z, અને એને આપણે કહીશું એટોમિક નંબર. બરાબર છે. બરાબર. એટોમિક નંબર. હવે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હોય એને એટોમિક માસ નંબર કહેવાય, અને એથી દર્શાવવામાં આવે છે. હવે તમારી પાસે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે, એમાંથી તમે ઇલેક્ટ્રોન માઇનસ કરી નાખો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળે છે. હવે જનરલી કોઈ પણ તત્વ હોય એને આવી રીતે દર્શાવી શકાય કે આ 65Cu29 એટલે કે આ કોપરની વાત કરે છે, પછી 12C6 એટલે કાર્બનની વાત કરે છે, અને 16O8 એટલે કે ઓક્સિજનની વાત કરી છે. બરાબર. તો કોઈ પણ તત્વને આ રીતે દર્શાવવામાં આવે છે કે જેની અંદર આ 12 છે, 16 છે, 65 છે, એ શું છે? એ દર્શાવે છે. બરાબર. શું દર્શાવે છે? એ એટોમિક માસ નંબર. અને Z શું છે? એ એટોમિક નંબર દર્શાવે છે. હવે આપણે આગળ તો અહીંયા વાત તો કરી લીધી કે ભાઈ વચ્ચે શું હોય? ન્યુક્લિયસ હશે. બરાબર. વચ્ચે શું છે? ધારો કે આ ન્યુક્લિયસ છે. હવે એની બાજુ શું છે? તો કે આવી રીતે વર્તુળાકાર કક્ષાઓ આવેલી છે. બરાબર. ઘણી બધી શું છે? વર્તુળાકાર કક્ષાઓ આવેલી છે. તો હવે નક્કી કઈ રીતે કરવું કે કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા? એના માટે પણ કાંઈ માપ હોય છે. બરાબર છે. તો શું થાય? તો કે એના માટે અહીંયા એને કીધું છે એક સૂત્ર કે કોઈ પણ કક્ષા હોય એની અંદર 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એનો મતલબ શું થયો? કે આ આપણું શું છે? વચ્ચે છે એ એક્ઝેક્ટ આ છે એ ન્યુક્લિયસ છે આપણું. બરાબર. હવે અહીંયા n એટલે શું? તો કે n એટલે કક્ષાનો નંબર છે, કયા કક્ષાની વાત કરીએ છીએ. હવે જે ધાર્યા કે આપણે જોઈએ તો કે આ છે એ આપણી કઈ કક્ષા થાય? આ આપણી પહેલી કક્ષા થશે. પછી આ જે છે એ કઈ થશે? તો કે આ બીજી કક્ષા છે. અને આ લાસ્ટમાં 12 છે એ કઈ છે? થર્ડ નંબરની કક્ષા છે, ઓર્બિટ છે. બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં નક્કી કરીએ કે પહેલી કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો સૂત્ર શું થાય? 2n². હવે પહેલી કક્ષા છે એટલે કે n = કેટલા થશે? 1. તો અહીંયા 2 × 1² કરીએ તો કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે આગળ જઈએ તો n = 2 એટલે કે બીજી કક્ષા છે, તો એની અંદર કેટલા આવશે? તો કે n = 2 એટલે 2² એટલે કે કેટલા આવશે? 8 ઇલેક્ટ્રોન આવશે. બરાબર છે. આવી રીતે આપણે નક્કી કરી શકીએ કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે. બરાબર. અહીંયા તમને ઓલરેડી એને દર્શાવેલું છે કે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18,
અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન આવી શકે છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ અને તેનો માસ. હવે ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે ઇલેક્ટ્રોન આપણે કહી તો દીધું કે નેગેટિવ ચાર્જ છે, તો ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ કેટલો હોય આ તમારે યાદ રાખવાનું છે. દાખલાની અંદર તમને આ યાદ હશે તો દાખલા સહેલાઈથી સોલ્વ થશે. બરાબર, કેટલો છે 1.602 × 10⁻⁹ ચાર્જની વાત છે. હમણાં જ આગળ જોયું કે ચાર્જનો એકમ શું થાય, કુલમ. બરાબર છે, તો એ થઈ ગયું, આટલો કુલમ એના ઉપર ચાર્જ હોય છે અને તેનો માસ એટલે કે દળ કેટલું છે 9.108 × 10⁻31 kg. આ કોની વાત થાય છે તો કે આ વાત થાય છે ઇલેક્ટ્રોનની. બરાબર છે. હવે બાઉન્ડ અને ફ્રી ઇલેક્ટ્રોન્સ. બરાબર, બાઉન્ડ અને ફ્રી ઇલેક્ટ્રોન્સ. હવે આપણે હમણાં જ વાત કરી કે ન્યુક્લિયસ છે એની ફરતે આપણે કક્ષાઓ છે ને એમાં આપણે ઇલેક્ટ્રોનને ગોઠવીએ છીએ. બરાબર છે. હવે આમાં એક નિયમ છે કે સૌથી અંદરની કક્ષા એટલે કે ધારો કે આપણે વાત કરીએ આ ન્યુક્લિયસ. બરાબર, હવે એની બારે પાછી એક કક્ષા આવી ગઈ, એની બારે પાછી એક બહારની કક્ષા આવી ગઈ. તો આમાં નિયમ શું છે તો કે ધારો કે આ આપણું ન્યુક્લિયસ છે. બરાબર, હવે આપણા જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે, સૌથી પહેલાં જે અંદરની એટલે કે સૌથી અંદરની કક્ષા કઈ છે, આ છે વચ્ચે ન્યુક્લિયસ પછી પહેલી આવે એ. તો ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ક્યાં ગોઠવાશે, અહીંયા આવી રીતે. બરાબર, ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે. હવે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે આપણને ખબર છે. બરાબર, તો જ્યાં સુધી આ 2 ઇલેક્ટ્રોન્સની સંખ્યા અહીંયા ન થાય ત્યાં સુધી આમાં એટલે કે એના પછીની કક્ષામાં ઇલેક્ટ્રોન જશે નહીં. એટલે કે આમાં ધારો કે હું કહેવાનો મતલબ શું છે તો કે ધારો કે આની અંદર ખાલી એક જ ઇલેક્ટ્રોન છે, તો એવું નહીં બને કે આમાં એક ઇલેક્ટ્રોન હોય તો બીજી કક્ષામાં પાછો એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, એવું થશે. જો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા ભરાઈ જશે તો અને તો જ એના પછીની કક્ષા ભરાવાનું ચાલુ થશે. બરાબર છે, ખબર પડી ગઈ. હવે શું થાય તો કે આ જે અંદરની કક્ષા છે, બરાબર, એ ન્યુક્લિયસથી કેવી છે, નજીક છે એકદમ. હવે ન્યુક્લિયસમાં આપણે જોયું હતું શું હતું, પ્રોટોન ને ન્યુટ્રોન. પ્રોટોન કેવા હતા, પોઝિટિવ હતા, અને આ ઇલેક્ટ્રોન કેવા છે, નેગેટિવ. તો હવે તમને ખ્યાલ હશે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે શું થાય, આકર્ષણ થશે. બરાબર છે. હવે આકર્ષણ છે એ કોના તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે અંતર ઓછું, બરાબર, તો આકર્ષણ વધારે. તો હવે ન્યુક્લિયસ છે એની પકડ આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન ઉપર કેવી હશે, ખૂબ જ વધારે હશે. અને જેમ તમે આ કક્ષામાં ન્યુક્લિયસથી દૂર જાશો એટલે કે સેન્ટરથી દૂર જાશો, બરાબર, આવી રીતે સેન્ટરથી શું જાઓ છો, દૂર જાઓ છો, તો એનું આકર્ષણ બળ કેવું થશે, ઓછું થશે. બરાબર, તો જે બહારની કક્ષામાં એટલે કે આ કક્ષાનો ઇલેક્ટ્રોન હશે એ સહેલાઈથી શું કરી શકશે, અહીંયાથી બહારે જઈ શકશે. બરાબર, અને એ બહારે જશે તો જ એ રિએક્શનમાં એટલે કે કેમિકલ રિએક્શન છે કે બીજા કોઈ પણ આપણે કન્ડક્શન જોવાનું છે. આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે કરંટને કઈ રીતે પસાર થવા દઈએ છે, તો એના માટે આ ઇલેક્ટ્રોન છે એ શું થશે, બહાર નીકળી જઈ શકે છે. બરાબર, તો એનો મતલબ શું થયો કે આ ઇલેક્ટ્રોન છે એને છૂટ છે, ફ્રી છે. બરાબર, કે એ આમાંથી આ એટમમાંથી શું કરી શકે, છૂટો થઈ શકે છે. બરાબર, તો એટલા માટે એને શું કહેવાય છે, એટલા માટે એને કહેવામાં આવે છે ફ્રી ઇલેક્ટ્રોન. બરાબર, એને શું કહેવામાં આવે છે, ફ્રી ઇલેક્ટ્રોન. બરાબર, અને જ્યારે આ ઇલેક્ટ્રોન છે અહીંયા એ ઇલેક્ટ્રોનને છૂટું થવું હશે તો એ છૂટું થઈ શકશે નહીં. અહીંયા શું છે, એ બંધાયેલો છે, ન્યુક્લિયસ એને પકડી રાખેલો છે. એટલા માટે એનું નામ આપ્યું છે બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ. બરાબર છે. તો બાઉન્ડ ઇલેક્ટ્રોન એટલે શું તો કે જે અણુને મૂકીને ક્યાંય જઈ શકતા નથી. અને ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે શું તો કે એ અણુને સહેલાઈથી મૂકીને જઈ શકે છે. બરાબર, બીજી એક વસ્તુ કે આ સૌથી બહારની કક્ષા છે, આ જે આપણે ડ્રો કરી છે અહીંયા એ શું છે, સૌથી બહારની કક્ષા છે. અને એ કક્ષાની અંદરના ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ, બીજું નામ શું છે, વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન કહે કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહે, એને શું કહેવાય, બંને સેમ જ છે. બરાબર, સૌથી બહારની કક્ષાને આપણે ફ્રી ઇલેક્ટ્રોન પણ કહી શકીએ અને વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહી શકીએ છીએ. બરાબર છે. તો હવે આ ડાયાગ્રામમાં વાત કરીએ. બરાબર છે, આ ડાયાગ્રામની અંદર અહીંયા તમારી પાસે ધારો કે આપણી પાસે 2 ઓર્બિટ છે. ઓર્બિટ એટલે કક્ષા, એક અંદરની છે અને આ સૌથી બહારની છે. બરાબર, હવે આની અંદર આ ન્યુક્લિયસથી તમે જુઓ, આ ન્યુક્લિયસથી આ અણુનું અંતર કેવું છે અને આ અણુનું અંતર કેવું છે. બરાબર, સ્વાભાવિક છે કે આ અંતર ઓછું છે એટલે આના ઉપર આકર્ષણ કેવું હશે, વધારે. જ્યારે આ અંતર કેવું છે, વધારે છે. બરાબર, તો એના ઉપર આકર્ષણ બળ કેવું હશે, ઓછું હશે. તો આમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કયો થયો તો કે આ જે છે એ આપણો વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એ આ કક્ષામાંથી છૂટો થઈ શકશે.
બરાબર છે. તો આજે આપણે લેક્ચરમાં આટલું જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રિક કરંટની, બરાબર, કે વિદ્યુત પ્રવાહ એટલે શું, બરાબર છે.